વચનામૃત ગઢડા પ્રથમ 27. સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષ સુધી દ્વાદશી ને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્રસામો જોઈ રહ્યા ને પછી બોલ્યા, જે પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય, જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા તારા મંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા. એવા જે ભગવાન તેના જ કર્યા જ થાય છે એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા. એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે, અને વળી પોતે એમ જ સમજતો હોય, જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય
તે બેયને જે તુલ્ય જાણે છે. એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. એ પણ મોટી સામર્થ્ય છે. કાંજે સમર્થતકા જરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો જે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે. તે માટે બ્રહ્માંડમાં સર્વજીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એમ એ સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે સંત તો બ્રહ્માંડમાં સર્વજીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વે જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી. અથવા સિદ્ધાય દેખાડીને લોકોને ડરાવે છે. એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી. એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો અને એક ઘોડું જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાંથી મોટો કહેવાય. પણ પરમેશ્વર બજામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારું છે અને આ મેળી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારું છે. એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય, તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે. પણ મોરે કઈ એવી જે સંતતા
તે એમાં કોઈ દાડે આવતી નથી. તથા પૂર્વે કયા એવા જે સંત, તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી. કાંજે પાત્ર થયો નથી. એમ વાર્તા કરીને જય સચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા અને આખા બ્રહ્માંડના દેવતાઓએ પણ જાણ્યું કે પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. એ પોતે શું કહે છે? ભગવાન ભજવાની સર્વેને ઈચ્છા છે. કયા ભગવાન? ભગવાન સ્વામિનારાયણને જોવે છે બધાએ. સર્વેને સ્વામિનારાયણ ભગવાન ભજવાની ઈચ્છા છે, પણ એને વાંધો ક્યાં છે બધાને? એ કહેશે ત્યારે જેટલા જેટલા સ્વામિનારાયણને ભજતા જાય એ સ્વામિનારાયણને પૂરા જાણ્યા પછી જ એ ભજાય. સ્વામિનારાયણ શું વસ્તુ છે એ જાણ્યા પછી થાય. હનુમાનજી પહાડમાં ભગવાન એકલા હતા, ત્યાં કેમ ગયા? તો કઈ જાણે છે કે આ પુરુષોત્તમ પધાર્યા છે. હવે આમ બેઠા જ હતા, એમાં હનુમાનજી આવ્યા. હનુમાનજી આવ્યા પણ ત્યાં કાળ ભૈરવીને હજારો ભૂતા હતા. એ બધા આવ્યા. એમણે વિચાર કર્યો આ પુરુષોત્તમ નારાયણને ઓળખતા નથી, હખણા નહીં બેહે. તે બધાને મારી ઢીબી અને પછી ભગવાન પાસે આવ્યા. ભગવાનને હાથ જોડ્યા અને ફળ લાવીને મૂક્યા. ત્યારે ભગવાન એમને કહે છે કે તમે આજ આવ્યા તે ઘણું સારું થયું. તમે જો આજ ના આવ્યા હોત તો મને આ કાળ ભૈરવ અને આ બધા ખાઈ જાત. ત્યારે હનુમાનજી પ્રાર્થના કરે છે, તમે કાળ તણા મહાકાળ, તેની શિખર વેરકવાળ. જો આને જાણે છે. ધર્મદેવને ભક્તિ માતા સાથે ને સાથે કેવી રીતે રે, મૂર્તિમાન કેવી રીતે રે? તો કે આને પુરુષોત્તમ જાણે છે અને એ મા બાપ થયેલા છે. એમની જોડે ને જોડે રે, એ બીજા કોઈને ખબર નહીં. ધર્મદેવને ભક્તિ માતાએ કહ્યું, હે ભગવાન, એટલું માગે છે કોઈ જન્મમાં તમારો વિયોગ ના થજો. એ કેમ કહ્યું? તો કે એને પૂરા જાણે છે. ત્યારે જંગલમાં ભગવાન તીર્થોને પવિત્ર કરવા અને તીર્થોમાં રહેલા માણસોનો ઉદ્ધાર કરવા એ તીર્થોમાં ફર્યા. ત્યાં મહાદેવજી પધાર્યા. ભગવાને આંખ ખોલી. મહાદેવજી અને પાર્વતી બેઠેલા હાથ જોડીને. ભગવાન એમને પૂછે છે કે તમે કોણ છો? તો કે હું ઈશ્વરના સતી છે. અહીં કેમ આવ્યા? કે ભગવાન તમને જમાડવા આવ્યો, થોડું જમો. એ કેમ આવ્યા? તો કે તો જાણે છે. ત્યારે ભગવાન લોજમાં આવ્યા. ત્યારે આ પોતે જણાવતા નથી, હજુ જાણતા નથી. જેમ હીરાનો વેપારી હોય તે જેને ખાવાની ખીચડી ના હોય ત્યાં એ પેટી ખોલે જ નહીં અને જાય પણ નહીં. અત્યારે બકરી પાલવવાનું ગજુ ના હોય એ હાથી લે,
એમ એનો આ વિષય નથી. ભગવાન લોજમાં ગયા, પોતે છાણા મેળવે, વાસી દુવાળે, વાહન ઘસે, સંતોની ચાકરી કરે, એ કેમ કર્યું? પછી કેમ ફર્યું? મુક્તાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીનું સ્મરણ કરતા અને શ્રી કૃષ્ણજીનું સ્મરણ કરતા. એણે ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ કેમ કહ્યા? કે જેવું છે એવું જાણ્યા પછી કીધું. રામાનંદ સ્વામીએ પણ કહ્યું, મુક્તાનંદજી, મેં તને શું કહ્યું તો, અને તમે કેમ ભૂલી ગયા? ત્યારે ભગવાન સ્વામિનારાયણને જાણ્યા પછી જ ભજાય, એ તે પહેલું એનું ભજાય નહીં. અને મુક્તાનંદ સ્વામીએ પુરુષોત્તમને ભજ્યા, પુરુષોત્તમ જાણીને, તો એના આત્માની અંદર ભગવાન રહેતા હતા, મૂર્તિમાન. એ હાલે એના પગમાં જ ભગવાન ચાલે. ત્યારે આ આખું બ્રહ્માંડ એને યાદ કરે. દુનિયામાં સાધુ થયા, બધું થયું, પણ આ મુક્તાનંદ સ્વામી જેવું કોઈ આ બ્રહ્માંડમાં થવાનું નથી. કેમ થવાનું નથી? ત્યારે આ ભગવાન થકી જો મોટપ સાંભળી લ્યો તો કોઈ ગ્રંથોનું તમારે કામ પણ નહીં પડે. એ પોતે સમજાવે કેટલા મોટા છે, કેટલી શક્તિ છે, પોતે સમજાવે. એ એમની કૃપાનો વિષય છે. ત્યારે માણસો જૈન હતા, એ મૂકીને સ્વામિનારાયણમાં કેમ આવ્યા? તો કે એને જે કોઈનાથી ન બને એ કરી બતાવ્યું. પુરુષોત્તમ ત્યારે જાણ્યા. યૌવન મુસલમાન કેમ આમાં આવ્યા? હજુ એક રાણપુરમાં મુસલમાન છે, ભગવાન ત્યાં ઓટલે બેઠા, હજુ ત્યાં કંઈક હોય ત્યાં પગે લાગીને કામ કરે છે. એક કે બે, પણ એ માન્યું તો ખરું ને એમણે. માંગરોળ બંદરના નવાબ હતા, એના સગા શાળાને કહ્યું કે આ બધું થાય છે, તું જોયા જા. સમાધિ એ જોઈને પાછો આવેલો છે. એ હાવ સાચી વાત છે. કેટલી સાચી કે મેં તો મૂર્તિમાન જે હું ભજું છું એને જોયેલા છે. એટલે બધા જાના જે મત પંથોને મૂકીને સ્વામિનારાયણમાં કેમ આવ્યા? તો કે ભગવાન સ્વામિનારાયણે તો પહેલા એના જે ભજતા હોય એને દેખાડ્યા. જો એ જોયા. હવે આ તો જોઈ શકે નહીં કોઈ. પછી એ જેને ભજે છે એ સ્વામિનારાયણને ભજતા દેખાડ્યા પોતે. ત્યારે આનો મેળ બેઠો. એટલે એની જે મોટપ છે એનો કંઈ પાર નથી. ત્યારે મોટપ જાણી અને પછી એ કેટલી મોટપ કહે છે, એટલે કોઈ શાસ્ત્રનો પછી આધાર લેવાનું કામ નથી. સ્વામિનારાયણ કહેવા છે એ પોતે જ કહે છે. ત્યારે એ જેટલું કંઈ આ થાય છે એ બધું જ મારા થકી થાય છે. હવે એ આ જીવને બેસતું નથી. અહીંયા નિષ્કુળાન સ્વામી કે આ પુરુષોત્તમ નારાયણ આવ્યા અને આટલું કહેતો જો કેમ ભજતા નથી? એને બહુ અભ્યાસ કર્યો. આને હલકું જ બહુ કર્યું છે, કારણ કે મળેલું જ હલકું. એટલે હલકા જ મળેલા ને હલકું કે એમ જ કરેલું, એટલે બહુ કરેલું, ઓછું નહીં. નિષ્કુળાનંદ સામે લખ્યો કે કોઠા મોરા ખાધયા મળે, પછી ખાવા કરે કોઈ ખાત. કોઠા બોરા એવું ખાઈ ખાઈને આખું ગળું ભરી કાઢ્યું. હવે એમાં આ દૂધપાક શે જાય, પેલા આઘા પાછા થાય તો જાય. એટલું કર્યું છે, એટલે માનતા નથી. આપણે છે એ બરાબર છે એમ કે. ત્યારે જેટલું કંઈ એને વર્ણન કર્યું છે, આ બ્રહ્માંડની જેટલી શક્તિ, જે કંઈ બને છે એનું કારણ હું છું.
હવે એ આ જીવને બેસાડવાનું. ત્યારે આકાશમાં જળ રાખી મૂક્યું છે, ત્યાં ગાજવીજ થાય છે. પાળ વિનાનો સમુદ્ર મર્યાદા લોપતો નથી, જેના વરસાવ્યા મેઘ વરસે છે. ગોપાળાનંદ સ્વામીએ વરસાદ પડાવ્યો ને બીજાથી કેમ પડતો નથી? તો કે પડે નહીં, એ ન પડે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં બિરાજતા હતા અને એટલો જબર દુકાળ પડ્યો કે માણસને ખાય એવો પડ્યો. ત્યારે સત્સંગી અને કુસંગીએ કહ્યું કે ગોપાળાનંદ સ્વામી જો ધારે તો થાય, નહીં તો કોઈ નથી થવાનો, કોઈ નથી. ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણને પૂજ્યા કે ભગવાન તમારા હાથમાં છે, પાડો ન પાડો તમારી ઈચ્છા. એ ભગવાનને પૂજ્યા બધાએ. ગાયકવાડ સરકાર બી હાજર હતા. પછી એ પૂજન કર્યું. પછી સ્વામીએ કહ્યું સ્વામિનારાયણની ધૂન બોલો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે આકાશમાં એ ગાયના પગની ખરી જેટલી વાદળી થઈ. એમાંથી વાદળી ફેલાઈ રહીને 3 દાડા સુધી ધોધમાર વરસાદ પડ્યો. પણ એ આ પુરુષોત્તમને જાણે છે અને કયું વરસાવો ન વરસાવો તમારા હાથમાં, પણ આ વસ્તુ તમારા હાથમાં છે. પછી વરસાદ પડ્યો. પછી ગોપાળાનંદ સ્વામીને આખું શહેર પગે લાગ્યું કે તમે ભગવાન છો. ત્યારે ગોપાળાનંદ સ્વામી ત્યાં ના પાડે છે. હું ફૂલાવતો નકામું છે, મેં વરસાદ પાડ્યો તો સ્વામિનારાયણને પૂજત નહીં, સ્વામિનારાયણની ધૂન કરત નહીં, એટલે હું ફૂલાવ તો પણ નકામું છે. અને તમે બધાએ ફૂલાવ કે સ્વામીએ વરસાદ પડ્યો તે નકામું છે. જે થયું તે ભગવાન સ્વામિનારાયણથી થયું. નથી પડતો તાળીઓ પાડે તો એ ન પડે. વરસાદ પડાવો તાળીઓ પાડે અને પછી તાળીઓ પાડે ઊંધી, એ વાંધો છે એને. આ બાપ મરતા સુધી પૈસા કેમ નથી આપતો તે હામાં થયેલા જોયા છે એને, એટલે નથી આપતો. અને જે ડોહા પેલા છોકરાને વહુ દાદા કહીને લઈ લે, પછી દાદા હલવાયેલા છે બહુ, એટલે દાદા હાલતા નથી મરતા સુધી. આપી દો ને તમારે ક્યાં ભેગું લઈ જવું કે ભાઈ મારી પાસે કશું નહીં, હકણા રહ્યો. જ્યારે પેલા અવળચંડા થાય ત્યારે બેઠો બેઠો ખાય અને પેલા તગેડી મેલે ડોહાને, એટલે ડોહો નથી આપતો. એમ ભગવાન સ્વામિનારાયણ કોઈને સામર્થ્ય નથી આપતા, એનું કારણ આ હલકા પાત્રો છે. ત્યારે જેટલી સામર્થ્ય એ બધી સામર્થ્યનું મૂળ કારણ સ્વામિનારાયણ. હવે આ જીવને આ બેહાડવાનું. તારે પેલું કર્યું છે ને હલકું ભાવ, બધાને ભગવાને બેહાડેલું છે, એકને બેહાડનારા પોતે જ. નહીતર એ આવતા પહેલા ન ભજન કરતા, એટલું બધું થાય જ નહીં ને. આ પધાર્યા અને એનું પુરુષોત્તમપણું સમજાયું ત્યારે મત પંથને મૂકી અને બધાએ સ્વામિનારાયણને શરણે આવ્યા. ત્યારે એ કે છે અનંત પ્રકારના ઐશ્વર્ય આગળ થઈ ગયા, એ પણ અવતાર એનો જ. અવતાર પુરુષોત્તમ નારાયણનો એ આગળ જે કંઈ થયું, જે કંઈ અવતારમાં બન્યું એનું કારણ સજી મહારાજ અહીંયા. ત્યારે અને હમણાં જે થાય છે, હમણાં શું થાય છે આમ કન અક્ષરધામમાં જ, એનું કારણ પણ એ જ છે. એનું કારણ સજી મહારાજ જે 6 મહિના ઉપાડે અને રાખી મૂકે, એનું કારણ સજી મહારાજ. ભગવાને ઓજત નદીના કિનારા ઉપર એક સંકલ્પ કર્યો કે કરોડો માણસો એક સાથે મને જોવે. તો 6 મહિના સુધી ઓજત નદીના કિનારા ઉપર ભગવાને યજ્ઞ કર્યો અને આખા દેશના બ્રાહ્મણો જમ્યા અને ભગવાને સુવર્ણ આપ્યા, વસ્ત્રો આપ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે બધાએ ભગવાન જાણ્યા. હવે 6 મહિના કોને કહેવાય?
અને આ તો બહુ જોર મારે તો અઠવાડિયું ખેંચે, પણ એમાં બાજાબાજી બહુ થાય. ત્યારે વંદુના પદને ભગવાને માન કેમ કર્યું? કે જેવા છે એવા પ્રેમાનંદ સ્વામીએ લખ્યા એટલે એને માન કર્યું કે બરાબર છે. આવું ગાય, આવું સમજે, એની માને પણ ધન્યવાદ છે, એના પિતાને પણ ધન્યવાદ છે. એ ધન્ય થયા. જેને બહુ બ્રહ્માદિક દેવત જે કદી તજી કામને રે લોલ, જે હરિ અક્ષર બ્રહ્મ યાદાર કે પર કોઈ નવ રે લોલ. એ શ્રી મહારાજ સમજાવશે તારે જે સમજશે, અને સીધા શરીરથી નહીં સમજે તો એના પ્રતાપથી સમજાવશે, પણ સમજાવી દેશે બધાને. આ સત્સંગમાં સૌ ભગવાનની મોટપ જાણે છે, એનું કારણ શ્રીજી મહારાજ પોતે કહે છે એટલે જાણે છે, નહીતર કોઈને ખબર જ નહીં. એ એમ કે છે પછી તો તમે હવે આ જે સ્વરૂપ એના આત્મામાં આવે એ તો એની મોટપનો પાર નથી. જે ભગવાન સર્વશક્તિમાન છે એ શક્તિ પેલાના શરીરમાં ઉતરી. એ શક્તિને તમારે યાદ કરવી. જો તમારું કોઈ અપમાન કરે એમાં તમે જતા નહીં, તમારી શક્તિને તમે છોડતા નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે, હે સંતો, તમે ગામડે ગામડે જાઓ, જનને જાળવજો. તમારું અપમાન કરે અને તમે જો સંકલ્પ કરશો અવળો તો એનું તરત જ ભૂંડું થઈ જવાનું છે. રાજબાઈ વાક્યના ગઢપુરમાં હતા. ભગવાન દાદા ખાતેને ત્યાં જ મંદિર કરવાના હતા. ભગવાને દાદા ખાચર, એનો કુટુંબ પરિવાર અને રાજબાઈ ત્યાં જ હતા કે કોઈને કહેતા નહીં આપણે મંદિર અહીંયા જ કરવું છે. હવે એમાં કોઈક માણસ ફૂટ્યો અને દાદા ખાતરના એક કુટુંબીને વાત કરી કે ભગવાન અહીં મંદિર કરવાના છે. એ રાજા આવ્યા અને શ્રીમાને પૂછ્યું, મહારાજ ક્યારે મંદિર ગઢપુરમાં દાદા ખાતે ત્યાં મંદિર કરવાના છો? શ્રીજી મહારાજ કે આ કયું કોણે? મેં ના પાડી હતી તો પણ. લાધા ઠક્કર કારભારી ત્યાં હાજર હતા. એના મનમાં એમ કે આ લાધાએ કહેલું. એ રાજબાઈને અને રાજબાઈને ભગવાને પૂછ્યું, તમે તો કહ્યું ને કે ના મહારાજ. ત્યાં લાધા ઠક્કરે કહ્યું કે તો રાજબાઈ કે, બીજું તો કોણ થાય? એમને સગા થાય છે. ત્યાં એ રાજબાઈ કે છે, લાધિયા તારો ભલકે ભૂંડો થાય. ભગવાન કે તમે આ શું બોલ્યા? હવે થવાનું જ છે. તો સવારે ભલકો સૂર્ય ઉગે તે સમયમાં તારું ભૂંડું થાય કે છે. એ લાધા ઠક્કરનો એક દીકરો હતો, કંઈક વાંધો પડ્યો વ્યવહારમાં, તે રાત્રે ઝેર પીને સવારમાં સૂર્ય ઉગતા પહેલા મૃત્યુ થયું એનું. ત્યારે તમે બીજી આ બધી વસ્તુ સામે જોતા નહીં, એમાં તમારો જીવ જતો રહેશે અને કાં કોકનું ભૂંડું થઈ જશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું, એ સાધુઓ તમને મારે ગાળ દે પણ તમે એનું ભૂંડું છતાં નહીં. એ ભૂંડું થવાનું કે એટલે થઈ જાય. જો ભગવાન આટલી શક્તિ એમાં ન મૂકે તો આ બ્રહ્માંડ માને પણ નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં મંદિર કરતા હતા. એના પાયા બી ખોદ્યા, પગથિયાના પાયા બી ખોદ્યા. પણ સ્વામિનારાયણ ધર્મના વિરોધીઓએ તેનો અમલદારને ભર્યું કે તમારો પણ નહીં માને એવા સ્વામિનારાયણના સાધુ છે. ત્યારે પેલા અમલદારે માણસ મોકલ્યા કે જાઓ એ પાયા અટકાવી દો અને એ જે સાધુ કરાવે છે એને લઈ આવો અહીંયા. હવે આવ્યા અને જોઈ દેવમૂર્તિ અને પ્રણામ કર્યા કે અમને હુકમ છે લાવો, પણ અમે તમને પ્રણામ કરીએ છીએ
અને એને જઈને કહ્યું કે નોકરી જાય તો જવા દેવી છે, પણ એ સ્વામીને નહીં અડીએ. પછી જાતે આવ્યો અને સ્વામીને પૂછે છે કે આ કોને પૂછીને પાયા તમે ખોદ્યા? કે જેનું બ્રહ્માંડ છે એને પૂછીને ખોદ્યા છે. અને એ પાયા એની આ રહેશે અને એના ખોદનારાનો વંશ એની દીકરી પણ આગળ નહીં ચાલે. જાઓ. પછી અટપ ચાલુ કર્યું એણે. પછી એને નિર્વંશ ગયો, એની છોકરીઓ બધી નિર્વંશ, એનો વંશ ખલાસ થઈ ગયો. પણ એ એનું વચન. એટલે ભગવાન કહે છે તમારી મોટપ સામે તમે ધ્યાન રાખજો કાયમ, પહેલા હલકા સામે તમે ધ્યાન નહીં રાખતા. એટલે આ બ્રહ્માંડમાં ફર્યા બધા. ત્યારે એમને સમજણ પાડે છે આમાં કાંઈ આ રૂપવાંશી રાજાઓ 50 પરણ્યા, પણ કશું હારો ગુણ એમાં નીકળ્યો, પેદા થયો છે. એ સ્ત્રી છે એ સૃષ્ટિની વસ્તુ છે, કલ્યાણની વસ્તુ એ નથી. અને સ્ત્રીને પુરુષ છે એ સૃષ્ટિની વિષય છે, એ કલ્યાણનો વિષય એના માટે નથી. ગોપીઓએ જેમ શ્રી કૃષ્ણમાં હેત કર્યું, ધામમાં ગઈ, અને આ બધા સ્ત્રીઓ પોતાના ધણીમાં હેત કરે છે, તે અડધી ભૂતાવળ થઈ છે. તો ત્યારે સુવર્ણનો ઢગલો હોય એક દેશમાં કે જે સોનાની ગાડીમાં બેસે છે, પણ એનાથી કોઈ કંઈ કલ્યાણ થયું, સારું થયું? સોનું જે છે એ તો પૃથ્વીની ધાતુ છે સારી, એટલું જ, એ સિવાય એમાં કંઈ નથી. એટલે ભગવાન કહે છે કે મને ભજનાર હોય એ સોનાને જોતા નહીં, એમાં કંઈ છે નહીં. અત્યારે કોઈને ભૂત પ્રેત વળગે તો જેના ઘરમાં 100 મણ હોનું હોય એને લાવે કોઈ, અને મરતી વખતે એને કોઈ સંભાળે? કાંઈ પણ બને નહીં. એટલે સુવર્ણને પણ કાપી નાખે છે. શ્રીજી મહારાજ તો સુવર્ણને તો કાપી નાખે છે, પણ શ્રીજી મહારાજના સંતો અને શ્રીજી મહારાજે કહ્યું કે ધાતુમાં જગતના જીવનો જીવ છે, ચોટ્યો છે, માટે કોઈ પણ ધાતુને તમે રાખતા નહીં. 7 પ્રકારની ધાતુ. સાધુને જાળીઓ ઉગાડવું અને બારણું ઉગાડવું હોય તો રૂમાલ આડો રાખી, લુગડો આડું રાખી અને પછી હાંકળ ખોલે. સજી મારે પેલી ના પાડેલી. જગતમાં બીજી વસ્તુ છે. ત્યારે અહીંયા પુરુષોત્તમ નારાયણ આત્માની અંદર રાખવા, આ જડ વસ્તુ નથી રાખવાની. ત્યારે એ પથ્થરનો ઢગલો અને સુવર્ણનો ઢગલો એ સમજેને જાણજો તમે. ન પથ્થર કાંઈ કરી શકે, ન સુવર્ણ કાંઈ કરી શકે. અત્યારે સુવર્ણનો ઢગલો હોય મૂકીને ત્યાં કલ્યાણ કહે, સુવર્ણ મહારાજ મારું કલ્યાણ કરો, એને થાય એવું છે? ત્યારે એ નબળી વસ્તુ છે બધી. ભગવાન સ્વામિનારાયણ વડોદરામાં સિયાજીરાવ મહારાજાના આમંત્રણથી પધાર્યા. રાજા બહુ જ આનંદને પામી ગયા અને એની ઝવેરાત હતું ને બધું સોનું સુવર્ણ હતું, બધું ત્યાં લઈ ગયા ભગવાનને, કે આપને જે કંઈ આમાંથી ઈચ્છા હોય તે પાર્ષદોને કેવું લઈ જાઓ. ભગવાન કે આ મારે કોઈ કામનું નથી, આ કાચના ટુકડાને હું શું કરું? પણ તમને હું કહેતો જાઉં છું કે જ્યારે તમારો અંતકાળ થાય ત્યારે મારા આકાનું ચિંતન કરજો, એટલે મારા યોગને પામી જશો. એ રાજાને યાદ બહુ રહ્યું. રાજા દેહ મુક્તિ વખતે સ્વામિનારાયણ ભગવાનની આકારને ભજી સંભાળીને ધામમાં ગયેલા છે. આ કંઈ ન કરે. ધરમપુરના મહારાણીએ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જોઈ આમાં જ જોડાવા જેવું છે, આમાં કાંઈ છે નહીં, આ મૂકી દેવાનું છે. આખો લેખ તૈયાર કરીને ભગવાનને અર્પણ કર્યો કે આ આખું રાજ છે, તમે સંભાળી લો, તમારે જેમ કરો એમ કરો. અને મારા પૌત્ર છે એને મેં જોઈએ એટલું કાઢી આપ્યું છે. ભગવાન કહે છે આ કાસ્ટને કોણ હરે? અમે તો જીવના કલ્યાણ કરો પણ એને અડ્યા નહીં. એ મહારાણીએ અહીંયા 1.25 મણ સોનું આ 12 હિંડોળે ભગવાને પહેરાવેલું છે. ત્યારે આવા શુભ ગુણો ઉતરે
ભગવાન ભજવાના ગુણો ઉતર્યા, ત્યારે એ સંતોએ શું કર્યું? જેનામાં ભગવાન રહ્યા એની નંદ સંતોએ બહુ જ પ્રશંસા કરી છે. એણે શું, નિષ્કુળાનંદ સ્વામીએ હજારો ને લાખો જીવને પ્રેરણા આપીને આજે એની પ્રેરણાથી લાખો જીવ તેજસ્વી થયા, પુણ્યશાળી થયા, બુદ્ધિશાળી થયા. એનું કારણ નિષ્કુળાનંદ છે. નિષ્કુળાનંદજીનું કારણ શ્રીજી મહારાજ છે. ગોપાળાનંદ સ્વામીની જે બધી વાતો છે એ આ પુરુષોત્તમને સમજાવવાની જ છે. કોઈ પણ ઠેકાણે, કોઈ પણ અવતારમાં તમારે ચોંટવાનું, આમાં જ બધું તમારે માનવાનું, એવી એની ઢગલાબંધી વાતો છે. એ ઓછી કેમ વાંચે? તો કે આ જીવ જ્યાં ત્યાં ચોંટ્યો છે એટલે બંધ બેહે નહીં, એટલે વાંચે નહીં, ઓછી વાંચે. પણ ગોપાળાનંદ સ્વામી આ જેમનું ચિત્ર છે એ મૂર્તિમાન નથી, પણ એ ચિત્રમાં રહીને એ બધા કામ કરે. અને કાળભૈરવ હતો, એણે એ સ્વામી પાસે કહ્યું મને માંસ થોડું ખાવાની છે. સ્વામી કહે છે, મૂર્તિમાં રહીને કહે છે કે અહીં માંસ તને મળે એ તને ખબર નથી, નથી જાઓ. એનું કારણ શું છે? તો કે એનું કારણ છે આ પુરુષોત્તમ રહ્યા તે. અને એ રાખવાનું કારણ, ગોપાળાનંદ સ્વામી તો બીજું ભજન કરતા હતા, બીજું બહુ જ કરતા હતા એ, પણ એમણે પુરુષોત્તમ કેમ ભજ્યા? કે પુરુષોત્તમ જાતે એમને લાવેલા છે. ગોપાળાનંદ સ્વામીને વડોદરે બધાએ તે વખતે ખુશાલ ભટ્ટ તરીકે હતા, ભગવાને વડોદરા મોકલ્યા છે. વડોદરાના હરિભક્તો કહે છે સ્વામી આપણે જન્માષ્ટમીનો ઉત્સવ કરવો છે, એ કરીએ. અને તમે આવ્યા છો એટલે ભગવાન મૂર્તિમાન આવશે જ. ગોપાળાનંદ ભગવાનની ઈચ્છા. એ હિંડોળો બાંધ્યો, એ ધ્યાનમાં રાખીને બાંધ્યો, એ પુરુષોત્તમ નારાયણ આવશે. જ્યારે ઈંડોળો બાંધ્યો ત્યારે શ્રી મહારાજ મૂર્તિમાન માણા જેવા પૃથ્વી પર ફરતા હતા એવા ત્યાં આવીને બેઠા. એનું કારણ શું? કે ગોપાળાનંદ સ્વામી જેવા ભગવાને કયા એવા જાણે છે. કેટલાક માણસ કંઈ બીજું ચીજું ચિહ્નો શરીર પર, તો ગોપાળાનંદ સ્વામી બધાને આમાં શું કાઢવાનું છે? આ ભમરામાં શાનો મનો તિલક કર. ત્યારે ગોપાળાનંદ સ્વામી જે કે તે થાય. વડોદરામાં એક બ્રાહ્મણો હતા બધા, એમાં એક સત્સંગી બ્રાહ્મણે કહ્યું કે એ ગરણ નહીં દેખાય, ને પેલા કેવું દેખાશે, દેખાવાનું હતું. એમાં હોડ બાકી કે જો ન દેખાય અને એક દેખાય. પછી આ બ્રાહ્મણે કહ્યું, બે કહ્યું કે જો આમ થાય તો અમે મરીએ ને આમ થાય તો તું મરે. દેખાય તો તારે મરવાનું. હરિભગતને કહે છે. સ્વામી ત્યાં બિરાજતા હતા. એ બ્રાહ્મણે કહ્યું કે ભગવાન ગોપાળાનંદ સ્વામી મારે તો આમ થયું છે કે કંઈ વાંધો નહીં. તે ગ્રહણ થવા ન દીધું. થવાનું હતું, દેખાવાનું હતું, ન થવા દીધું. ત્યારે બધાએ કહ્યું કે સ્વામી ગ્રહણ થાત તો હજારો ને લાખો લોકો પુણ્ય કરત, દાન કરત, એ ન થયું. સ્વામી કે આવો ભગત ક્યાંથી મળે? આખો ગ્રહ ફેર્યો. આ દુનિયામાં ફરતું છે કશું. બધા એને જલાવે કે તારે 9 વર્ષની બેઠી, કોઈને કે હા એ ઉઠે જ નહીં, એટલી બેહાડે છે. આને કર્યો. ગોપાળાનંદ સ્વામી ત્યાં વડોદરામાં બિરાજતા હતા. ત્યાં રસ્તા ઉપર મહાદેવજીનું મંદિર છે.
સામે જ મુસલમાન છે, 10 ફૂટ જ નરદમ મુસલમાન છે ત્યાં. પણ મુસલમાને શ્રીજી મહારાજ વડોદરે પધાર્યા ત્યારે એનો હાથી આંકેલો. ભગવાને એને પગલાં પાડી આપેલા, હજુ એના કુટુંબમાં સચવાઈ રહ્યા છે. એ વડોદરા સ્વામી હતા એટલે મુસલમાનના નાના નાના છોકરા, એટલે પેલું મહાદેવજી ઉપર પાણી રેડે એવું જોઈને મહાદેવજીના લિંગ ઉપર પેશાબ કર્યો. સ્વામી ત્યાં જ બિરાજતા હતા. સ્વામીને એક વાત કરી કે આપણે મહાદેવજીના મંદિરનું બારણું જે રસ્તા ઉપર છે એને બંધ કરવું પડશે અને આ બાજુ પાડવું પડશે. કે કેમ? તો કે એ મુસલમાનના નાના નાના છોકરા આ પાણી રેડે છે એ જોઈ અને પેશાબ કર્યો. સ્વામી કે આપણે આપણું બારણું છે એની આ રહેવા દો, પણ એના બારણા બંધ કરું છું. હવે ક્યાંથી પાયમાં? તે બધા મુસલમાનના જે છોકરાને વાતા ને જાડા પેશા બંધ. હવે ક્યાંથી એ કર્યું એને? એટલી આ શક્તિ કહે છે. પછી તો બધા ગભરાઈ ગયા અને કોઈ મૃત્યુ જાય. પછી સ્વામી પાસે આવ્યા, માફ કર્યો, તો છોકરા થે લડકે થે. સ્વામી કે બધા ધ્યાન રાખજો, હજુ બારણું એ બાજુ છે ને રોડ ઉપર જ મહાદેવજી છે, એ ક્યાંથી પાયમાં આપે. અને આ થાય જ નહીં કાંઈ. આના શું થાય? આને રાખતા નથી, આમાં સમજતા નથી, એટલે રહેતા નથી, એટલે થાય ક્યાંથી? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ લાખો જીવનું રૂડું કર્યું અને કરતા રહે છે. અત્યારે એની વાત સાંભળેલી પુરુષોત્તમને જ ભજે. એનું બધું જ કાપી નાખેલું છે. ક્યાંય તમે ચોટશો જ નહીં. આ બધા ચોટેલા બહુ ને બધે, એટલે એની વાતનો ઉપયોગ ઓછો કરે. એ ગોપાળાનંદ સ્વામીએ સામર્થ્ય બધાને આપી, ભજન કરતા કર્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ભજન કરતા બધાને કર્યા, સામર્થ્ય આવી બધાને. એ કારણ શ્રીજી મહારાજ રહ્યા તેનું છે. ત્યારે જે શક્તિ ઉતરી, મુક્તાનંદ સ્વામીએ હજારો જીવોને ભગવાન ઓળખાવ્યા. એક ગામમાં મુક્તાનંદ સ્વામી ગયે પધારેલા, એમાં એક બાઈ હતી. એના મનમાં એમ થયું કે મારે આ સંસારમાં રહેવું નથી, ઝેર પીને મરી જવું છે. પણ સ્વામિનારાયણના મોટા સાધુ આવ્યા છે, એની વાત સાંભળીને પછી મરું. તે વાત સાંભળવા બેઠી. ભગવાન એમાં રહીને બોલ્યા કે આ દેહ છે એ 84 લાખ જાતના દેહ ગયા પછી આ છેલ્લો દેહ મળે છે, કલ્યાણ માટે, રૂડા માટે, એને ઉદ્ધાર માટે. એ માટે આ દેહને કોઈએ પાડવો નહીં, અને હાંચવવાનો અને પુરુષોત્તમ ભજવાનો. ભાઈએ વિચાર કર્યો કે હા, શું આમને વાત કરી. તાળી ઢોળી અને એકાંતિક ભગત થયા. આજ લાખો ને કરોડો માણસો જે ભગવાન ભજે છે એનું કારણ છે શ્રીજી મહારાજ જેમાં રહ્યા અને એ સાધુએ જે પાળ્યું અને લખ્યું એને કારણે આજ કરોડો માણસો જાત્રા કરે છે, ભજન કરે છે, પ્રદક્ષિણા કરે છે, 9 પ્રકારની ભક્તિ કરે છે ધામમાં. જે એનું કારણ છે આ સંતો. ભગવાનનું મુખારવિંદ બોલ્યું અને સંતોએ લખેલું છે બધું. અનંત સંતોએ બધું કરી નાખેલું છે. એ કર્યા પછી જ આગળ વધેલા છે બધા. જય શ્રી નારાયણ સર્વ કારણ સદા. જય શ્રી અક્ષરપતિ અંતરજામી. જય શ્રી ધર્માત્મજ પ્રગટ પુરુષોત્તમ. જય શ્રી સહજાનંદ
પુરુષદ સ્વામી. જય શ્રી નારાયણ. કાલમાયા પુરુષ રચત બ્રહ્માંડ બહુ. કાલમાયા પુરુષ રચત બ્રહ્માંડ બહુ. પરમ પુરુષ તવ દ્રષ્ટિ પામી. હોત પાલન પ્રલય તવ ભ્રકુટી ભંગ કરી. જય શ્રી સર્વેશ્વર અહં નમામિ. જય શ્રી નારાયણ સર્વ કારણ સદા. ત્યારે આ વચનામૃતને પૂરું તમે ભગવાનની વાણીથી અને ભગવાને સમજાવ્યું સમજી રાખો, કોઈનું પછી કામ નહીં. એ પોતે સમજાવે. હવે આગળ જે કંઈ થઈ ગયું, જે રાવણને માર્યું, શ્રી કૃષ્ણ જે યુદ્ધ ખેડ્યું, જે કંઈ આગળ થયો તે મારા થકી થયું. હવે કોને આમાં પૂછવા જવાનું, કોના શબ્દો લેવા જવાના નહીં આગળ. જેમ આપણે હિન્દુસ્તાનની છેલ્લામાં છેલ્લી કોર્ટ હોય એને જે જજમેન્ટ આપ્યું પછી હવે ક્યાં જવાનું, એ છેલ્લામાં છેલ્લું ખલાસ. એમ છેલ્લામાં છેલ્લું ભગવાને આગળ થયું, અત્યારે થઈ રહ્યું છે અને હવે પછી થશે, એક એનું કારણ હું છું. એટલે બધા એને મૂકી અને ભગવાન સ્વામિનારાયણ એમાં ભજેલા છે. અને એ ભજા છે એ મોટપ કેટલી પામ્યા, શેને કારણે પામ્યા તો કહે તો પુરુષોત્તમ નારાયણને કારણે પામ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાનને પુરુષોત્તમ જાણે અને ક્યાંય બીજે ન જાય, કંઈ ન કરે, એનું કારણ છે ભગવાન સ્વામિનારાયણ. સંતની બધી ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. એ ગાયકવાડ જેવા કંઈ અમથા નથી પગે લાગ્યા, એ બેસતા સામે. ત્યારે સ્વામી વડોદરે બિરાજતા હતા, એમાં એક બ્રાહ્મણ આવ્યા અને સ્વામીને પ્રાર્થના કરી કે મારે કન્યા દાન દેવું છે પણ મારી પાસે કંઈ છે નહીં, તમે કૃપા કરો તો થાય. સારું, એક લોઢી લઈને નવી લોઢી લાવી અને કાલે તું આ સભામાં આવજે. બ્રાહ્મણને તો કંઈ ખબર નહીં શું આ લોઢીનું કરવાનું છે. એ તો બચારો નવી લોઢી લઈ અને આવ્યો. બેસ. ગાયકવાડ મહારાજ આવ્યા, બેઠા. ગોપાળાનંદ સ્વામી કહે છે અક્ષરધામની સંપત્તિ અમારી પાસે, એટલે અહીંથી અમે ધારીએ તો જીવ અક્ષરધામમાં જાય. અને અહીંની સંપત્તિ રાજાને કહે તમારી પાસે, અહીંની અમારી પાસે કંઈ પણ નહીં, અહીંની સંપત્તિ તમારી પાસે. માટે બ્રાહ્મણને કહે હે બ્રાહ્મણ, આ મહારાજાને લોઢી અડાડ. એ લોઢી અડાડી. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી સ્વામી કહે છે હે રાજન, લોઢી તમને અડી એટલે તમારે એટલું સોનું બ્રાહ્મણને આપવાનું છે. સારું સ્વામી. આ વાત નંદ સંતોએ લખી ત્યારે આપણને અત્યારે વિચાર થાય કે જો બ્રાહ્મણને પહેલેથી ખબર હોત 10 શેર એકની લઈ ગયો હોત કે આનું શું થવાનું છે. આ એ મોટપ પામ્યા. તમે જે કંઈ જનમંગળના પાઠ કરો, સર્વમંગળના કરો, એ ભગવાનની ક્રિયા છે, પણ લખનારા સંતો. વચનામૃત વાંચીએ
એ ભગવાન કહેનારા, એ પ્રમાણે કરનારા અને લખનારા સંતો. સજી મહારાજે શું શું કર્યું છે એ લખનારા સંતો. ત્યારે આપણે એનું જ વાંચીએ છીએ. એને કારણે આખો સત્સંગ આગો પાછો થાય છે અત્યારે. નહીં તો ક્યાં જાય? જવું જ ક્યાં? તીર્થ કરવાના હોય તો એક બે હોય, એક આ છેડા પર એક આ છેડા. આ તો ગામે ગામ તીર્થ કરી નાખ્યા એમણે. આ વડતાલ મંદિર છે એ ભગવાનના વખતમાં થયું બધું. મંદિરે એમના વખતમાં, સભા મંડપ થોડા સમયમાં, આટલી જમીન. ધોળેરાનું મંદિર 30 વર્ષ પહેલાં રિપેર કરવામાં આવ્યું. એક થાગા થીંગડી જે થયેલી એટલી, એમાં 7,000 થેલી સિમેન્ટ ગયો. એ બાંધનારા સંતો. અને એમને ભગવાને સમજણ પાડી કે તમે હલકા હામે જોતા નહીં તો એમાં ક્યાંક તમે ચડી જશો. હલકા હામું તમે નહીં જોતા. તમારું અપમાન કરે એના હામું તમે નહીં જોતા. તમે તમારી વસ્તુ સામે જોયા કરજો. ત્યારે એટલા બધા નંદ સંતોએ પરચા પૂર્યા છે ગોપાળાન સામે. એટલા પણ એનું કારણ ભગવાન સ્વામિનારાયણ અંદરમાં રહ્યા છે તે, અને મૂળ એનું કારણ ભગવાનના બ્રહ્માંડ ઉપર આવ્યા તે. કારણ જઈને ત્યાં ઊભું રહે એ કોઈનાથી ન થાય. એટલું બધું પોષણ નંદ સંતોએ કર્યું છે કે અત્યારે આપણે જે જાત્રાઓ કરીએ છીએ, ભજન કરીએ છીએ, પ્રદક્ષિણાઓ કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે બેસી, બધાનું કારણ સંત, અને સંતનું કારણ સજી મહારાજ. જેમ દર્દી હોય, ડાક્ટર હોય, એ દર્દીને જેવું દર્દ હોય તેવી ગોળી આપે, પણ જે વસ્તુ બનાવનાર એ ભગવાન. દવાની વસ્તુ જે બની એ ભગવાને બનાવે, એ ડાક્ટરે નહીં. એમ સંતોએ કોને કેવો ઉપદેશ કરવો, કેને શું કરવું, એ પ્રમાણે એને દવા આપી બધાને, અને બધા નિરોગી બન્યા. ત્યારે આ લાખો ને કરોડો માણસો અત્યારે જે દૈવતને પામ્યા, શક્તિને પામ્યા, એનું કારણ છે સંત. ત્યારે સજી મહારાજે એક કલ્યાણના વિષયમાં કહ્યું કે સંત છે તે મારી મૂર્તિ છે. એ મૂર્તિ કેમ કે એમાં રહેલા છે તે, અને મને મળેલા છે. ભાવનગરના મહારાજા વજયસિંહ ઠાકોર એના દીકરા જન્મ્યા, એ મોટા થયા. એક ગઢપુર ગયા. એમણે સભામાં પૂછ્યું કે ભગવાન સ્વામિનારાયણે જોયેલા સાધુ છે કે છે? મને દર્શન કરાવો ને. ભગવાનને જોયેલા. અને કારભારીને કહ્યું કે આપણી રાજ રીતે નહીં જવાનું, આપણે સેવક થઈને જવાનું છે. એટલે રાજા ત્યાં ગયા. સ્વામીને વાત કરી કે ભાવનગરના દરબાર આવ્યા છે. સ્વામી એક કોથળી પર બેઠા હતા અને એક કોથળી પાથરી પર બેઠા રાજા. રાજાને કહે છે, હે રાજા, તમારા 18 ગામ છે તમારા, એ પણ તમારે મૂકી દેવાના છે. માટે સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાજો અને એનું ભજન કરજો, અને મુઠ્ઠી ચણેલ્યો ખાઓ. એ રાજા પછી ભાવનગર ગયા ત્યારે સભામાં કહ્યું કે મેં બધું સાંભળ્યું પણ આવું ખોટું. એ કહેલું ખોટું. પણ સંતોએ જે કહ્યું કે 18 પાદર દરબાર મૂકી દેવાના છે, એ સાથે નહીં આવે, અને આ ભગવાન સ્વામિનારાયણને ભજ્યો, તમને લેવા આવશે. આ વસ્તુ જ સાચી છે. આખી જિંદગી એને રટન કર્યું, પણ એ ભગવાનને મળેલા, એ જોયેલા. એ સંતોનો એટલો બધો મહિમા ભગવાન કહે છે. અને એટલા બધા આપણે થોડાક સાધુને જાણીએ છીએ, મુખ્યને, પણ આ તો હજારોની સંખ્યામાં છે. એ બધાના શરીરમાં ભગવાન રહેતા. જેમ વાણ ચાલે હોડિયા અને એમાં બેસાડે બધાને, એમ હોડિયા વાણ ચાલ્યા અને બધાને બેસાડ્યા અને ભગવાને ત્યાં લઈ ગયા. એટલા સાધુ, હજારો સાધુઓ, એક બે નહીં. આપણે જે 5-10 જાણીએ છીએ મુખ્ય, એ નહીં, એ તો હજારે હજાર. એક દિવસમાં 5-6 કર્યા, એનું આ કરેલું છે બધું. એટલે ભગવાન સ્વામિનારાયણની મોટપ સમજવી હોય તો આ જ વચનામૃતમાં ભગવાનના મુખ થકી સમજવી એ વધારે સારી છે.
કોઈ કેની મોટપ કે કોઈ કેની કોઈ, પણ આ બરાબર લાઈનની મોટપ કે છે. એમનું સ્વરૂપ ઓળખાયું, એ આત્મામાં ધારવાની રીત શીખવાડી, આ સુવર્ણને અડતા નહીં. એક દુનિયાનો જગતગુરુ મોટા કહેવાય, એ કંઈક કામ માટે દિલ્હી ગયા, પણ સોનું અક્ષર પહેરીને ગયા, એમ કે હું સોનું પહેરીને જાઉં સારો દેખાઉં કે છે. એટલે અહીં પહેર્યું, અહીં પહેર્યું, અહીં પહેર્યું, ગળે પહેર્યું. અને જે દેશનો વડોપ્રધાન હતા મોરારજી, એને સોના પર બહુ રીસ, બહુ દેખે ત્યાંથી એને ગમે નહીં, એવા સોનું નહીં. ત્યાં ગયા અને મળ્યા. પછી એને વાત કરી, હું સંન્યાસી છું, આમથી આવ્યો છું, આ છું, આ સારો. તમે સંન્યાસી ન્યાસ ત્યાગ કર્યો છે કે રાગ કર્યો છે? ઊભા થઈ જાવ, અહીંથી સોનું કાઢીને આવો. તે બધા ડગલા કાઢીને આવ્યા, પછી પોટલું બાંધીને. એમાં કાંઈ નીકળે નહીં, એ તો જડ વસ્તુ છે. આ વચનામૃતને સમજે તો એને ક્યાંય જવાનું કારણ નથી, કંઈ કરવાનું કારણ નથી. ત્યારે બધા સાધુએ એ તીર્થોને કેમ કહ્યું? તીર્થોમાં નથી જવું અમારે ક્યાંય, એને પોતે કહ્યું. બીજાને જવું જ જાય, એ બીજા નથી કહેતા. પણ અમારે તો ક્યાંય જવું નથી, કાશી કેદાર ક્યાંય જવું નથી. અમારે 4 ધામ 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. પણ એ પેલું કરેલું બહુ છે, એટલે આને બેહતું નથી. નહીતર આ પુરુષોત્તમ નારાયણ જે છે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી, એ રોજ બોલાય છે, પણ એના અર્થ જાણતા નથી, એટલે આ વાંધો છે. એક ભગત હતા, એના ગામમાંથી બધા કાશી કંઈ જવાના હશે, ગંગાજીએ તમે આલો કે એમાં નથી આવું કે છે. તમે ભગત હો, તમને સારું ફાવે, 2 વાતો ભગવાનની કહેવો કે પણ હું હમણાં જ કાશીએ જઈ આવ્યો. કે ઠેકાણે કાશી? ગઢડે જઈ આવ્યો. તે કે ગેલાનું પાણી છે એ ઉકાઈ જાય છે, નાવાનું ક્યાં રહ્યું? તો કે હું ગેલાથી પથ્થરો લાવ્યો છું. તે જ્યારે મારે નાવું હોય ત્યારે પથ્થરો પાણી બોળી અને એનાથી નાવ, મારે કાશી ટાંટિયા ડાળવા નથી. આ વાત આપણા નન સંતોએ જોઈ લખ્યા, આવા ભગત પાક્યા છે. એક કુંભારબાઈ હતી, તે મંદિરમાં વાસણ આપે, તાવડીઓ આપે, ગોળા આપે, ધૂળ લઈને જાય. ત્યારે સંતો એ કુંભારણને ભગવાનની થાળની પ્રસાદી આપે. તે કુંભારણ ઘેર લઈ જાય, એ જમે, એનો ધણી જમે અને ગધેડીને થોડીક આપે. એટલે તું પણ બધું કામ કર્યું ને ભગવાનનું. પછી એનો ધણી કહેશે કે તારું કલ્યાણ થશે, તને ભગવાનમાં સમજણ પડે, મને તો કંઈ આવડે જ નહીં. કહેશે કે તું મારો ધણી થા, તે મારા હાથના રોટલા ખાધા છે અને મેં ભગવાનને કહ્યું છે, એટલે તને લઈ જશે. પણ આ મારી જે આપણી ગધેડી, એ કોકને પાટું મારે, એને પણ ભગવાન લઈ જાય. હવે આ હાબલું જ ક્યાંય, એટલે કેટલાય પાણીમાં ડબકા મારે તો એ ભૂતરા થાય. આની મોટપ એ પોતે કે છે. નંદ સંતો તો કહેશે જ. નંદ સંતો એ ક્રિયા કર્યા પછી જાણ્યા પછી કે છે, પણ આ જાણે છે એ જ કે છે. આગળ જે કંઈ થયું, અત્યારે થઈ રહ્યું છે, હવે પછી થશે, એનું કારણ શું છે? હવે કોને એમાં પૂછવા જવાનું? કોની સલાહ લેવા જવાની કે સ્વામિનારાયણ ભગવાન કેવા છે? એના ભાષામાં છે, અને ભાષામાંથી પછી ક્રિયામાં ઉતારશે. અક્ષરધામ ઘડીએ ઘડીએ દેખાડશે, અને જાત જાતનું દેખાડશે આ બ્રહ્માંડ ઉપર. એને તો હજારો કસ શરીરમાંથી જાત જાતના અવતારો પ્રગટ કર્યા, એટલે કોઈ વસ્તુ આમાં બાકી નથી. એક બાકી રહેશે, આપણે સમજવાનું, બીજું બધું જ એને કહી નાખેલું છે. ત્યારે આ બધા હજારો સંતો, એક બે નહીં, આપણે જે 5 જાણી છે મુખ્ય એ નહીં, બધા એના આત્માની અંદર પુરુષોત્તમ રહેતા. અને સ્વામિનારાયણ નામ તો છોડતા જ નહીં. એ ખાય તોય સ્વામિનારાયણ, ચીક આવે તોય સ્વામિનારાયણ. ત્યારે અને
જે બધા દુનિયાના બધા બાવા બીજા બધા હોય આંખો કાઢે ને બીવડાવે ને મેં એમ કરું ને મેં ચકલી બનાવી દઉં ને ભાઈ હવે તું બન્યો છે ને ચકલી તો એ બધા કાંઈ છે નહીં, એમાં માયાના જીવ છે અને સીધા દેખાડે મેં આમ કરું. ભગવાન સ્વામિનારાયણ પાસે એક માણસ આવ્યો મગનીરામ, તે ભગવાનને કહે છે 10,000 રૂપિયા આપો. ભગવાન કે મારી પાસે રૂપિયા કેમ? તો કે મોટા જગન કરો છો ને તમે. ત્યારે એ કહે છે ન આપો તો મારી સિદ્ધાય કાલ બતાવું. ભગવાન કે આવજે કાલે. પછી એને શારદા દેવીનું આરાધન કરેલું એ પ્રગટ થઈ. એને હે મૂર્ખ, તું જેને કારણે બ્રહ્મચર્ય પાળતો હતો, જેને કારણે તે મારા આરાધના કરી કે મને એ ભગવાન તને મળ્યા, ત્યાં શું રૂપિયા લેવા ચોલાવા ગયો? હવે આઈને પગમાં પડ્યો. આની આગળ બહુ આવ્યા છે આ વાતો. એટલે એ કહે છે વનમાં પોતે પધાર્યા ત્યારે એક પૈબેક હતો, કાળભૈરવ હતો, પૈબેક હતો. એને મૂઠ નાખી અને વડ હૂક્યો. અને ભગવાન જોડે બધા સાધકો હતા જોડે. એણે કહ્યું કે આની જોડે આપણે માથાકૂટ કરવી રહેવા દો, એ કેમ કરી દો. તેણે શું કીધું? તમે ચોટલી કાપી નાખો, પછી જનોએ કાઢી નાખો, આ કંઠીઓના મણકા પહેરે કાઢી નાખો અને મારા ચેલા થાવ. ત્યારે પીબેકે ત્રાળ મારી અને ભગવાને કહ્યું તારે જે કરવું હોય તે કર. એ ત્રાળ મારી અને એક વડ ઉપર કંઈ સુવાળાએ કર્યો, આખો વડ હૂકવી નાખ્યો. ભગવાનને કહે છે કે તમારી આ હાલત થશે, હૂકવી નાખીશ. તો કે એમાં તારા હાથમાં શું આવ્યું? કહે છે તારે જે કરવું હોય તે કર. પછી એને સાધનાઓ કરે, કાળ ભૈરવની, વીરોની, એ બધા આવીને ભગવાનને જોઈને પાછા જતા રહે. પછી એને જ મારે પૈબેકને. એ પૈબેક પછી ભગવાનને શરણ આવ્યો. તે આ બ્રાહ્મણ થઈને આ ભૂતા ભજ્યા. પછી અસલ હતું એ પછી એને કર્યું. આમ બહુ અહીં બોલે ને મેં ડટન સો પટન કરી દઉં, હવે તારું ડટન ને પટન થઈ જશે. હજુ ભાઈ એ બધા આવા બહુ છે અહીંયા. એ જગતના જીવ છે અને યમપુરીના અધિકારી છે. ત્યારે એ જેમ સંસારમાં કોઈને ઘોડું હોય, જેને ઘોડું ના હોય કાંઈ, એ તો હલકું ગણે. પછી એક ઘોડું હોય એના કરતાં કોઈને 5 ઘોડા હોય તેને મોટો માને. એ સંસારમાં માને, ભગવાન ભજવામાં ક્યાંય એ આવે નહીં. એમ આ મોટપ છે એ સંસારની છે ને આ મોટપ છે ભગવાન ભજવાની. અત્યારે આ સંપ્રદાયમાં ભગવાન કોણે કોણે ભજ્યા એની મોટપ આ સંપ્રદાયમાં છે. મૂકીને ભગવાન કોણે ભજ્યા ત્યારે એ તમારી મોટપ છે. હલકી વસ્તુ તમે ગોખતાને આ તોમડી સારી, આ મેળી સારી, કશું કોઈ સારું નથી. એમાં કંઈ છે નહીં સામાન. બધાય મેળી મંદિર માલ ખજીના સંપત રહેશે ધરી, મરીને જાઉં એકલા. એ બધા જે હલકી વસ્તુ છે એમાંથી કોઈએ કાંઈ મેળવું નથી અને મળવાનું પણ નથી. એ તો મૂકવાની વસ્તુ છે. આજે ન સમજાય તેનો છેડો આવશે ત્યારે મુકાશે. આપણી કહેવત છે કે પાઘડીનો વળ છેડે નીકળે, એમ છેડે નીકળશે. આજ જે આગળ કહે છે એ તેદાર નીકળવાનું છે. સ્વામિનારાયણ ભગવાને જેનામાં ભગવાન સ્વામિનારાયણ ન રહે તો એ પાત્ર થયો નથી, એનો આત્મા સારો થયો નથી. એને જ્ઞાન એનામાં ઉતરું છે, પાત્ર થયો નથી, એટલે ભગવાન એના આત્મામાં રહેતા નથી. એટલે આપણી પાત્રતા કેળવી, ભગવાનનું જ્ઞાન મેળવવું અને ભગવાનના આકારનો સંબંધ રાખવો એ આ વચનામૃતનો ઘણો મોટો વિષય છે. એનો એક એક શબ્દો જે ભગવાને વાપર્યા છે તો એ ઘણો મોટો વિસ્તારવાળું થઈ જાય. પણ ભગવાને જે શબ્દો વાપર્યા છે થોડા, એમાં કહ્યું છે આગળ જે થયું છે, અત્યારે જે થઈ રહ્યું છે અને હવે પછી થશે એનો કરનારો હું છું. કોઈ વસ્તુ આ બ્રહ્માંડની કોઈના હાથમાં નથી, મારા હાથમાં છે. એ વાત એમણે પૂરી સમજાવી છે. એટલે ભગવાન સ્વામિનારાયણને જે પુરુષોત્તમ નારાયણને ભજે છે, એનું ધ્યાન કરે છે, એની માનસી પૂજા કરે છે
અને સારી શક્તિ પેદા કરે છે એનું કારણ સંતો અને સંતોનું કારણ સજી મહારાજ. संत सुखी संसार में, संत सुखी संसार में, संत सुखी संसार में. उद्धव जी संत सुखी संसार में, और सबे जग जरत निरंतर, और सबे जग जरत निरंतर. तीन ताप की चार में उद्धव जी संत सुखी संसार में. राजा भी दुखिया, रंक भी दुखिया, राजा भी दुखिया, रंक भी दुखिया. धनपति दुखित विकार में, बिना विवेक वेक सब दुखिया, बिना विवेक वेक सब दुखिया. झूठा तन अहंकार में उद्धव जी संत सुखी संसार में. पावत दुनिया, माया मोह अंधकार में. मुक्तानंद मुनिवर विज्ञानी, मुक्तानंद मुनिवर विज्ञानी. पहुँचे तेज अंबार में उद्धव जी संत सुखी संसार में. उद्धव जी संत सुखी संसार में. ओ और सबे जग जरत निरंतर, तीन ताप की चार में उद्धव जी संत सुखी संसार में. उद्धव जी संत सुखी संसार में. આ પ્રમાણે એમણે ઘણી વાત કહી છે. એના કીર્તનો બન્યા સંતોના બહુ. ભગવાને સંતોને જમાડ્યા. એને કેમ જમાડ્યા? એને જમાડે એની મય સ્વામિનારાયણ છે. ત્યારે દાદા ખાચરનું ઘરનું કામ કેમ કર્યું? એ ઘર જ એમનું છે.
ખેતીની ખબર રખાવે, હિસાબની રખાવે, એ ઘર જ એમનું છે. ત્યારે સગ્ગાભાઈ રામ પ્રતાપજી મહારાજ સજીમાને ખેતરમાં લઈ ગયા અને કે થોડું તમે નીંદો. હવે જો ત્યાં રહેવું નથી એટલે શું એમણે કર્યું, જે શીભડીના વેલા હતા એની પડખે ખહાલું નીંદવાનું કહ્યું એમણે. તારે આખી શીભડી જ ખોદી નાખી, કારણ કે રહેવાનું. એ રામપ્રતાપભાઈ કીજાણા પછી મેં તમને નીંદવાનું કહ્યું છે ત્યાં કે મને ખબર નહીં ખહાલું કોને કહેવાય, શીભડી કે નહીં કહેવાય, બધી ખબર હતી. રસોઈ કરી કરીને ભગવાન સંતોને જમાડે એનું કારણ એ એને પોતાની મૂર્તિને જમાડે એમાં જ છે. એ બધાએ એને એની મૂર્તિને જમાડે છે, એની મૂર્તિઓ જ છે બધી. એ માદરે અને સંતો ભગવાનને જમાડ્યા વગર કોઈ દાડો કશી વસ્તુને અડતા નહોતા હોય. માનસી પૂજા કરે એ ભગવાનને જોયેલા છે એને જુએ કે ભગવાનને તમે જમો પછી ખાતા, અને ખાય તારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એના મુખમાં નાખીને ખાતા. અત્યારે આપણે પૂછે શું કરું, ઠાકોર જમાડવા. ઠાકોર જમા કે તારે પેટ ભરવું છે, ખબર જ ક્યાં ઠાકોરજીની. જાય કોળિયા ઉપાડે હડાપ હડાપ, એકે નામ નો આવે ને. પેલી જૂની ભાષા પકડી રાખેલી, નહીં આમાં મેળ નથી કશો. અને ઠાકોરજી જમાડ્યા પછી ઠાકોરજી જે વેપારે ચડે એ 12 વાગે ઘેર આવે, ભગવાન પોટી ગયા હોય પછી. એ નહીં, આ તો બધું મૂર્તિ. એટલે ભગવાન સ્વામિનારાયણ એની મૂર્તિને જમાડે છે અને એ અક્ષરધામમાંથી લાવ્યા છે ને એના શરીરોમાં એમની મૂર્તિ છે. અને જ્યાં જ્યાં સંતો જાય, હવે એક જાય એની પાછળ જતા, એ સુવે ત્યાર પછી સૂતા, એ ઉઠે તે પહેલા ઉઠી જાય, એમાં રહીને બોલે. એમ નિષ્કુળાનંદ મુનિએ ભગવાને સંતોને આ કામ આપ્યું, તમે તમારથી જ થશે આ કામ. એ જ્ઞાન ભગવાન ઓળખાવ્યા અને અક્ષરધામમાં મોકલ્યા, ભૂત પ્રેતમાંથી મુકાવ્યા, અજ્ઞાનમાંથી મુકાવ્યા, અવળે ચોટેલા ત્યાંથી મુકાવ્યા. પણ એ કામ બધું સંતોનું કરેલું છે. એ સંતો આ બ્રહ્માંડ ઉપર થયા. એ સંતો કોઈ દાડો સુવર્ણને અડ્યા નહીં, કોઈ સ્ત્રીને અડ્યા નહીં. એક તે વખતે તો એક લાલ કપડું દેખાઈ જાય ભાઈ તો એનો આકાર આવે એટલે તે દાડે ઉપવાસ કરતા, એટલું પણ જોતા નહીં. ઠીક, આ વાતથી કોઈ સ્ત્રીને એમ થાય કે અમે નહીં, પુરુષ કે અમે નહીં, આ બધાને ધોળે દાડે મૂકવાનું છે, ખબર નથી તમને. એટલે તમને ભગવાન સ્વામિનારાયણ એમના સ્વરૂપમાં ચોંટાડવાનું સ્ત્રીઓ હજારો સુંદરીઓ નિર્વિકારી થઈ અને પુરુષોત્તમ ભજ્યા. એ સુંદરીઓને અંબારે અત્યારે એ મુક્તાનંદ સ્વામી લખે છે. જ્યાં ભગવાનનો વિષય આવે ત્યાં એને પૂરો સમજવો જરૂરી બહુ હોય છે. ત્યારે ભગવાન નથી, સ્વામી સ્ત્રીએ એમની છે અને પુરુષો એમના જ બનાવટ છે, પણ એને કેમ ચલાવવું એ કામ છે. અત્યારે મોટર કોઈ બનાવે તો એ બનાવનારને કેમ ચલાવી એ તો જાણવું જ પડે, ને એ પડે ખાડામાં. જાણવું તો બધાને પડે, સ્ત્રીને જાણવું પડે, પુરુષને જાણવું પડે. સ્વામિનારાયણ ભગવાને તો એમ કહ્યું છે કે એ મારા ગ્રસ્તા સ્ત્રી, તો તમારે ત્યાં જે છોકરાનો તો છોકરીનો જન્મ થાય 6 મહિનાથી સંસ્કાર આપવાના શરૂ કરી દેજો. મારા જે સંસ્કાર છે એ તમે એને શરૂ કરી દેજો. એ એમણે કહ્યું એ દેવ જેવા બનશે. હવે તમે ભણાય કરશો, BLLB ગ્રેજ્યુએટને, પછી શું ધંધો કરે જોજો તમે. આ તમે ભણાવો પછી ગમે એટલી વિદ્યા ચડી જાય, એ દેવ જેવો રહેવાનો છે. એક ગુજરાતમાં ઉદ્યોગ કમિશનરમાં એક પ્રદ્યુમનસિંહજી થઈ ગયા. એ મેઘણીના રાજા હતા અને ગોપાળાન સ્વામી સત્સંગ કરાવેલા.
અને એ અમદાવાદ રહે તો સંતોને ઉતરવાનું આખું મકાન જુદું, એને રહેવાનું આખું મકાન જુદું. સંતોના વાસણો કાયમ રાખે, ત્યાં જ સંતો જાય. જુનાગઢના બધા જતા. ત્યારે એ જ્યારે વડતાલ આવે ત્યારે આમ આમ કરતા કરતા જ આવે. એવું રૂપાળું પગે લાગે તો આપણે એને જોવાનું મન થઈ જાય. અને પગથિયે તો આમ આમ જ કરતા, ધીમે ધીમે જાય. મારે એક સહેજ હરિભગતનું એક કામ હતું, તે મેં એમને ફોનથી જણાવ્યું હતું કે તમારે આવા કામ માટે અહીં આવવાનું, તમે જે કામ કહેશો હું કરી આપું, તમે નહીં આવતા. પણ મેં કહું આપણે ઘડીક બેસી મળે તો કે તમે આવો. શ્રીમાનું કંઈ ભાષણ કરવાનો કે પ્રસંગે કે મને માફ કરો. શ્રી મહારાજ મૂર્તિમાન એટલે મારાથી કોઈ શબ્દ અવળો બોલાઈ જાય તો શ્રીમાનો અપરાધ થાય મને. અને બીજા જે હોય લાવો, સ્વામિનારાયણ સમાજ સુધારક છે. શું બટાકું સુધારવું છે? આને સ્વામિનારાયણ હાથો જ ક્યાં છે છાંટો હોય. આ સુધરેલા છે કે આ રાતે કંઈ લગાવે છે, ત્યારે એને અધિકાર નથી કોઈને. ના પાડે. બહુ કે શ્રી મહારાજને પરમેશ્વર જાણવા એનાથી કોઈ મોટી સારી બુદ્ધિ નથી. થોડુંક જ કહી દે, પછી નહીં. પણ હાલે તારા આમ આમ જ કરે. મેં એને બહુ જોઈએ. પણ મારે એ વાત કહેવી છે કે ભગવાનના યોગથી જે કંઈ છે તે સારું થાય છે. ત્યારે હજારો સ્ત્રીઓ, સૌંદર્ય એટલે રૂપાળી મુક્તાન સામે સૌંદર્ય શબ્દ વાપર્યો છે. આને શું કહે? બૈરું કાં તો વાઇફ. આને સુંદરી કહે, સુંદર રૂપાળી દેવ સમાન પુરુષોત્તમ ભજે છે. નિષ્કુળાનંદ સ્વામીએ જે સંતોની વ્યાખ્યા કરી એ ભગવાન સ્વામિનારાયણને પૂરા મળેલા છે અને એની સભામાં કાયમ બેઠેલા છે. એ સ્વરૂપનું કહ્યું એ પ્રમાણે ચિંતન કરેલું છે અને બધું મુકાવનારા સજી મહારાજ. અત્યારે આપણા સાધુ છે તે હાથમાં વીંટી ન પહેરે, હોનાની. એ કોણે મુકાયું કે ભગવાને? એ કામનું નથી. આપણે ત્યારે એ સારા કરવાનું કારણ પણ સ્વામિનારાયણ. આત્માની અંદર ભગવાન પુરુષોત્તમને કેમ ઉતારવા એ સમજણનું કારણ પણ સ્વામિનારાયણ. અને પુરુષોત્તમ પધાર્યા છે એને કારણે આ બધું થયું. એટલે જેટલું કંઈ છે એ બધું સ્વામિનારાયણનું છે. અને સ્વામિનારાયણ ભગવાન એક સમજ આપે કે તમારે ક્યાંય જવાનું નહીં. જેમ અમેરિકામાં એક સ્ટોર હોય એમાં બધું જ મળી રહે, તમામ, એક ફક્ત મા બાપ ન મળે. તેમાં ભગવાન સ્વામિનારાયણમાંથી જ બધું તમને મળી રહે, ક્યાંય જવાનું કામ જ નથી. અને તમે એમાં જાશો તો કેટલુંક ફરશો, કેટલુંક તમે ફર કરશો. ત્યારે ભગવાન સ્વામિનારાયણના વચનથી એ સમજવું એ વધારે ઉત્તમ છે. અને એ સમજણને કારણે આ બધું બન્યું છે. નહીંતર એમની સમજ ના હોય તો કંઈ બને નહીં. અત્યારે બીજા કોક હોય તમને લ્યો ભગવાન બચજો, કંઠી પહેરજો કહો, એ કહે ને ભગવાન સ્વામિનારાયણ કહે કે તમે કોઈને મારામારી કરતા નહીં. જો એનું આવ્યું અને પેલી કંઠી હોતો જેલમાં ઉપડે. ત્યારે જે કંઈ સારું બન્યું, જે કંઈ સારું બનતું રહેવાનું છે અને આત્માની અંદર પુરુષોત્તમ ધારણ કરવાની જે બુદ્ધિ છે એ સ્વયં પુરુષોત્તમ નારાયણે આપેલી છે. એ સંબંધમાં ઘણા જ કીર્તનો છે. શ્રી મહારાજે જે સંતની મોટપ કહી, સંતોએ અંદર મોટપ લખી, એ નિષ્કુળાનંદ સ્વામીએ પણ બહુ લખ્યું છે વિષયમાં. કારણ કે જાણે છે એટલે. અને જેણે આ ન કર્યું, ન રાખ્યું, એની પણ અવળી ટીકા પણ કરી છે નંદ સંતોએ. કે કંઈ સમજો નહીં, પાત્ર ન બન્યો, ભગવાન પુરુષોત્તમ ન રાખ્યા અને બીજી વસ્તુ રાખી એની.
એ પણ ટીકા કરી, પણ એને કેવા શબ્દો ઉત્તમ વાપર્યા છે એ નિષ્કુળાનંદજીના થોડા શબ્દો જ આપણે સાંભળીએ. જે કોઈ સર્વે કારણના કારણ તેણે કર્યો છે તન ધારણ. સર્વે અવતારના અવતારી તેજ સહજાનંદ સુખકારી. જે કોઈ સર્વે ધામના ધામી જાણો તેજ સહજાનંદ સ્વામી. એમણે તો બહુ જ લખ્યું છે જેનું વર્ણન થઈ શકે ને એટલી મોટપ ને એટલો મહિમા ને એટલો પ્રતાપ લખ્યો છે. હવે કોઈ કે આ સ્ત્રીમાં સુખ છે, કોઈ કે ધનમાં છે, કોઈ કે ખાવામાં છે, એ બધી ના પાડે છે, કોઈએ કાઢ્યું નથી કે છે. મેં કેટલાકને સંસાર ચલાવતા ના આવડે, શું કે નરસિંહ મહેતા જેવા કહ્યું ને કે આ બૈરું મરી ગયું ત્યારે આવે નિરાત થઈ, જો એને ચલાવતા એ વાંધાવાળું છે. ત્યારે સુખ નથી, સંસાર છે, સુખ નહીં. સમુદ્ર પાણીથી ભરેલો છે, વ્યવહાર ચાલે વાણનો, પીવાય બેવાય નહીં, પીવાય તો નાવાનું થઈ જાય. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ક્યાંય સુખ નથી. સુખ ક્યાં છે તો કે અહીંયા જ છે. જેમ આપણે ગાયનું બચ્ચું તાજું વેણેલું હોય, એને દૂધ કે ઠેકાણે છે ખબર નહીં, એટલે માથે મોઢું ગાલે, બીજે અડખે પડખે ગાલે, પણ દૂધ છે આંચળમાં જ. એમ સુખ છે, સુખનું કારણ છે ભગવાન સ્વામિનારાયણ. હવે કહે છે સર્વે સાંભળો સંતની રીત, કહો યાતિ પરમ પુનિત. જેને મળ્યા પ્રગટ પ્રમાણ, પુરુષોત્તમ પુર પરમ સુજાણ. સુખ સાગર સુંદર શ્યામ, જેને સુખે સુખી સૌ ધામ. એક બે નહીં, એને સુખે અનંત કોટી બ્રહ્માંડ સુખી, એ આ ભગવાન સ્વામિનારાયણ છે. એને વિશે તો આ બધા સંતોએ બહુ જ કહ્યું છે, પણ એમને શું એ મનમાં સમજ્યા છે બધા જ, અને શેને કારણે આ બન્યા છે એનું કારણ આ કહે છે. જેની ભ્રકુટી વિલાસ માય, કોટી બ્રહ્માંડ ભાંગે ને થાય. એવા સમર્થ શ્રી મહારાજ, સર્વે ઉપર છે અધિરાજ. જે જે ધારે તે કારજ કરે, તે ફેરવ્યું કે નો નવ ફરે. એને જે જે ધાર્યું છે એને બ્રહ્માંડમાં કોઈ ફેરવી શકનાર નથી. સર્વે કારણના કારણ જે હ, તેણે ધરો પૃથ્વી પર દેહ. એવા પુરુષોત્તમ પર બ્રહ્મ, જેને નેતિ નેતિ કહે નિગમ. તે થયે મનુષ્યાકાર, કરે બાહો જીવનો ઉદ્ધાર. એટલે ભગવાન સ્વામિનારાયણે જે મોટપ પોતાની કહી છે એ બધાને સમજાવેલી છે, અને સમજાવ્યા પછી ભગવાને કેમ મોટપ પામ્યા એના કારણો કયા છે, ત્યાર પછી એના આત્માઓની અંદર ભગવાન ઉતરેલા છે. અને ઉતરેલા છે તેમણે એટલું પુરુષોત્તમ નારાયણ વિશે મોટપ વિશે લખ્યું છે કે એ એમ કહે છે કે અમારાથી આ પૂરું લખાય તેમ જ નથી.
આમ નન સંતોના અને બાઈભાઈના ઘણા જ અભિપ્રાયો ભગવાન વિશે લખાયેલા છે, અત્યંત લખાયેલા છે. એટલે સ્વામિનારાયણ ભગવાનની જે મોટપ જાણવાનો વિષય આ વચનામૃતમાં છે. ભગવાન ભજેની કેટલી મોટપ થાય છે. સંસારની મોટપ જે છે એ સંસારમાં છે, આમાં નહીં બિલકુલ. આમાં દાદા ખાતેને લાવવા પડે, આમાં 500 પરમહંસને લાવવા પડે. એને આ સંપ્રદાયમાં મોટામાં મોટા જાણે છે. એટલે આ શેનાથી મોટપ થાય એ સમજાવતું વચનામૃત અતિ ઉત્તમમાં ઉત્તમ ભગવાને પોતે કહ્યું છે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનો 27મું વચનામૃત પૂરું થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.